ઉમરાળા તાલુકા કોંગ્રેસ દ્વારા સમસ્યાથી સમાધાનના બેનર તળે ઉમરાળાથી ભાવનગર સુધી પદયાત્રા યોજી કલેક્ટર કચેરી ખાતે પ્રશ્નનું નિરાકરણ માટે આવેદનપત્ર પાઠવ્યું. ઉમરાળા તાલુકા કોંગ્રેસ દ્વારા સમસ્યાથી સમાધાન સુધીના બેનર તળે ઉમરાળાથી ભાવનગર સુધીની પદયાત્રાના માધ્યમથી ઉમરાળા તાલુકામાં કાયમિક ડોક્ટર, શિક્ષકની ભરતી કરી ફાયર બ્રિગેડ તાલુકાને ફાળવવું અને હાલની ડીઝલની સમસ્યાને કારણે ખેડૂતોને પડતી તકલીફોને દૂર કરવાની માંગ અર્થે પદયાત્રાના માધ્યમથી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અમારા ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. એ ઉમરાળાની મોટા ભાગની જે સમસ્યાઓ છે એ વર્ણવવા માટે આપની પાસે ઉમરાળાથી પદયાત્રા સ્વરૂપે આપની સમક્ષ આવ્યા છે સાહેબ, અને આપની પાસે પૂરેપૂરા સમાધાનની ઈચ્છા ચાહે છે. કારણ કે આપ ન્યાયપ્રિય છો, આપ ગામે ગામની મુલાકાત લ્યો છો, એટલે એમનો આપના ઉપર આપ અમારા કલેક્ટર શ્રી છો, એટલે અમારો ભરોસો આપના ઉપર છે. જે આ સમસ્યા ઉમરાળા તાલુકાની છે સાહેબ, એ ત્વરિતપણે સોલ્વ થાય એવી એમની માંગણી છે. શક્તિભાઈ આગળ રજૂઆત કરશે. અનામત સીટના વિધાનસભાની હોવાથી સરકારના ભેદભાવ રાખે છે, પ્રાથમિક વ્યવસ્થા આપતી. હું એક કિસાનનો દીકરો છું, ગામડામાં રહું છું, અત્યારે યુવા આગેવાન તરીકે કામ કરું છું. સાહેબ આઈપીએસ અધિકારી છો, આઈએસ અધિકારી છો, સોરી. અમે તાલુકા લેવલે ઘણી વાર રજૂઆત કરી કે કાયમી ડોક્ટર જોઈએ, શિક્ષકો સ્કૂલમાં જોઈએ, ફાયર સ્ટેશન તાલુકામાં એક ન મળે તો એક ફાયર બ્રિગેડની નાની એવી ગાડી જોઈએ. અને અત્યારે ખેડૂતોને ખેડની સિઝન છે, આપ જાણો છો, ચોમાસું માથે છે, સક્રિયતા ના આરે છે. અત્યારે ખેડૂત લાઈનમાં ઊભો છે, 15 કિલોમીટર ડીઝલ પુરાવા જાય છે. તાલુકામાં કોઈને આ વાત સમજાતી નથી, મગજમાં ઉતરતી નથી. નૈતિક પ્રયાસ એવો છે કે આપ આઈએસ છો, આપ ખૂબ સારી રીતે સમજી આપ વિડીયો સાહેબ મૂકો છો, તો હું પણ વિડીયો મૂકું છું. મેં ધોળાના 4 વિડીયો આપને ટેગ કરીને મૂક્યા કે ઉમરાળા તાલુકામાં આગ લાગી અને ફાયર બ્રિગેડ 40 મિનિટે પહોંચે છે. હમણાં રેલવેના ઈએનનો બંગલો સળગી ગયો. કે ગુજરાત સરકારની કોઈ એવી યોજના નથી કે તાલુકા લેવલે ફાયર સ્ટેશન મળે કે ફાયર બ્રિગેડની ગાડી મળે. ભવિષ્યમાં ક્યારેય સરકાર આવું વિચારશે તો અમે તમને જાણ કરશું. આ ફાયર ઓફિસરના શબ્દો સાહેબ. હું એક નાનો એવો નાના પરિવારનો છોકરો સમજી શકું કે આગ લાગે ત્યારે પાણી જ જોઈએ સાહેબ, ત્યારે ધૂળ ન કામ આવે. તો એ ફાયર ઓફિસર ન સમજી શકે કે તાલુકા લેવલે. હવે એમ કહે છે વલભીપુરથી ઉમરાળાનો રિસ્પોન્સ ટાઈમ 10 મિનિટનો. ચાળિયામાં આગ લાગે સાહેબ, હું ચેલેન્જ મારીને કહું છું 30 મિનિટ સુધી ધોળા ફાટકમાંથી ન નીકળે ફાયરની ગાડી. અને એમ કે છે 10 મિનિટનો રિસ્પોન્સ ટાઈમ. શિહોરથી રિસ્પોન્સ ટાઈમ એમ કે છે 10, 15, 20 મિનિટનો રિસ્પોન્સ. કેમ શિહોર નગરપાલિકાનું ફાયર બ્રિગેડ ઉમરાળાના ચાળિયા ગામે પહોંચે? તો આ વાત તંત્રને કેમ નથી સમજાતી સાહેબ? અમારા તાલુકામાં 4 શાળાઓ એવી છે કે જ્યાં ક્લાસરૂમ નથી. સિંગલ ક્લાસ, ધામણકા ગામમાં સિંગલ ક્લાસરૂમ, 0 ક્લાસરૂમ વાળી સ્કૂલ. 3 વર્ષથી આંદોલન કરીએ છીએ. બેસણું કર્યું, સ્કૂલનું બેસણું કર્યું. હવે શું અમારે દાડોય કરવો? આટલાથી સરકાર અમારા જે કાયમી ડોક્ટર છે સીએચસી જે મામલતદાર ઓફિસની સામે છે, આ છે ને? આ નહીં, સીએચસી આપણે ઉમરાળામાં મેઇન ગેટમાંથી એન્ટર કરો તો લેફ્ટ હેન્ડ સાઈડ છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અને ત્યાં બધા જ બોન્ડેડ ડોક્ટર, બધા જ બોન્ડેડ, કાયમી નથી, કાયમી ડોક્ટર. અને સાહેબ બોન્ડેડ ડોક્ટર પ્રતિથી ખાસ તો ઉમરાળાથી ભાવનગર સુધી પદયાત્રા કરવાની જરૂર શું કામ પડી? ઉમરાળા તાલુકામાં ઘણા બધા
પ્રશ્નો એવા છે કે જેના લઈને લોકો પારાવાર મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે. અમે તાલુકા લેવલે ઘણા બધા પ્રયત્નો કર્યા અને ઘણો સંઘર્ષ કર્યો કે ખેડૂતોનો, ખેત મજૂરોનો, સામાન્ય નાગરિકોના, વિદ્યાર્થીઓના પ્રશ્નોને ઉજાગર કરી શકાય, પણ સતત નિરસતા દાખવતું આ શાસન, આ તંત્ર એ સાંભળવા જાણે તૈયાર જ ન હોય એવી રીતે વલણ અપનાવ્યું. એટલે અમને ફરજ પડી કે ઉમરાળાના મુખ્ય 4 પ્રશ્નો લઈને આજે અમે પદયાત્રા ઉમરાળાથી ભાવનગર, જેનું નામ આપ્યું હતું અમે સમસ્યાથી સમાધાન સુધી, આ 4 એવા મુખ્ય પ્રશ્નો હતા. એક હતું ડોક્ટર. તાલુકા લેવલે કાયમી ડોક્ટરની નિમણૂક ઘણા વર્ષોથી નથી થઈ, તો એક ડોક્ટર. બીજું શિક્ષકોની ખૂબ મોટી સંખ્યામાં ઘટ છે ઉમરાળા તાલુકામાં, એટલે શિક્ષકોની પૂર્તતા. ત્રીજું છે ફાયર સ્ટેશન. ઉમરાળામાં હમણાં ધોળા, લંગાળા, ઉમરાળા જેવી ઘણી સ્થળે આગ લાગવાની ઘટના બની, ત્યારે એવું બન્યું કે ફાયર બ્રિગેડને આવતા બહુ ઝાઝો સમય લાગ્યો. વલભીપુર અથવા શિહોરથી ફાયર બ્રિગેડ આવે તો આ કેટલી ગંભીર સમસ્યા કહેવાય. આ 21મી સદીના યુગમાં કોઈ ખેતર હળગે અથવા કોઈ ખેડૂતનું ઘર હળગે, કોઈ ખેત મજૂરનું ઘરવખરી સળગે અને ફાયર સ્ટેશન 40-40 મિનિટ ન પહોંચે. એટલે ત્રીજો મુદ્દો અમારો ફાયર બ્રિગેડ હતો. અને ચોથો મુદ્દો ડીઝલ. ખેતીની સિઝન છે, જેઠ મહિનો માથે છે, ખેડૂતોને ખેડ કરવી છે, પણ આ સરકાર ડીઝલ માટે ક્યાંક ને ક્યાંક લાઇનમાં લખાવી રહી છે. ખેડૂતો વલખા મારી રહ્યા છે. પંપે જાય તો બેરલમાં ડીઝલ નથી મળતું, તો ટ્રેક્ટર કેવી રીતે 15-15, 20-20 કિલોમીટર આવે અને ટ્રેક્ટર લઈને ખેડૂત કેવી રીતે પંપે પહોંચે ને એ કેટલો સમય જાય, ટ્રેક્ટર માઇલેજ કેટલી આપે, તો આ બધું સરકારને કેમ નથી દેખાતું? એટલે ભાવનગરમાં કલેક્ટર સાહેબ બેસે છે જે IAS છે, તો IAS કક્ષાના માણસો તો બહુ સારી રીતે સમજી શકે આ બધા પ્રશ્નો. એટલે અમે પ્રયત્ન કર્યો છે કે હવે આ પ્રશ્નને અમે કલેક્ટર સુધી પહોંચાડીએ અને કલેક્ટર સાહેબ શું કરે છે એ જોવાનો એક કિમિયો કર્યો છે.